રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ચોમાસુ પાકની તૈયારીઓ વચ્ચે ડીએપી, પોટાશ અને પીએસ સહિત રાસાયણિક ખાતરના ભાવમાં અંદાજે 700 રૂપિયા સુધીના વધારાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પહેલેથી જ બિયારણ, મજૂરી, ડીઝલ અને સિંચાઈના વધતા ખર્ચ વચ્ચે ખાતરના મોંઘવારી ભર્યા ભાવ નાના મધ્યમ ખેડૂતો માટે કમરતોડ સાબિત થઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો સરકારે ભાવ વધારો પાછો ખેંચી સબસિડી આપવાની માંગ કરી રહ્યા છે। તાજેતરમાં સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં જે પ્રકારે ભાવ વધારાઓ કરવામાં આવ્યા છે, 500 રૂપિયાથી માંડીને 700 રૂપિયાનો વધારો થાય એટલે 30% જેટલો સીધો ભાવ વધારો થાય અને એની અસર ખેતીની ઉપજ ઉપર પણ પડે, ખેતી ખર્ચ વધે। એક બાજુથી ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણોના ભાવ ઊંચા થતા જાય, પરિણામે ખેડૂતો કરજદાર બનશે અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં એટલી બધી મૂંઝવણ છે કે તેની કલ્પના પણ ન કરી શકીએ। બીજી બાજુ અત્યારે વાવેતરના સમય થવા આવ્યા છે ત્યારે વર્તમાન સમયમાં ખાતરની અછતો પણ એટલી જ થઈ ગઈ છે। ખાતર જે પાયાના જોતા હોય છે નાખવા માટેના એ ખાતરો પણ મળતા નથી। સરકારનું કોઈ આગવું આયોજન કે એની ગંભીરતા ખેડૂતોને દેખાતી નથી। આજે અમે ઉપલેટા ખાતે રાસાયણિક ખાતર ડેપોએ ગયા અને રાસાયણિક ખાતર અમારે લેવાનું હતું, ત્યારે ભાવ સાંભળી અને આજે જે 1500 રૂપિયા ભાવ હતો તેને બદલે આજે 700 રૂપિયાનો વધારો કરી 2200 રૂપિયા જેવો ભાવ વધારો થયેલ છે। ત્યારે ખેડૂતો આ ભાવ વધારાથી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમજ જો આવા નવા ભાવ રહે તો ખેડૂતો આવી રાસાયણિક ખાતર વાપરવાનું પણ બંધ કરી દે। તો ત્યારે અમારી એવી માગણી છે કે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ। આજ રોજ અમે આ જે ડેપોએ ખાતર લેવા માટે આવ્યા, કેમ કે ઉનાળુ પૂરું થયું, ચોમાસું સિઝન હમણાં ચાલુ થઈ જાય એટલે ખાતરની જરૂરિયાત તો ખેડૂતને એકદમ જરૂરિયાત જ હોય। તો જેના ભાવ 1500 કે 1550 રૂપિયા હતા, 700 રૂપિયાનો વધારો થયો એટલે 2200 રૂપિયાના ભાવ થયા। તો જે કાંઈ ખાતર ખરીદવાનું હતું એમાં અમે 50% ખરીદીને નક્કી કરી કે 50% ખાતર લઈ, તો ઈનો માર તો ઉત્પાદનમાં જે કાંઈ ઉત્પાદનમાં માર લાગવાનો છે। ખાતર લેવાનું ખેડૂતે આજે લગભગ જાજા ભાગના ખેડૂતો ખાતર લેવાનું બંધ કરી રહ્યા છે કે આવા બધા ભાવ હોય તો ખાતરની ખરીદી કેવી રીતે કરવી।